ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે કેટલીક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાના છીએ અને કાર્બોકેટાયન અને કાર્બોએનાયનનો પણ અભ્યાસ કરવાના છે, જે તમે ઓલરેડી હું તમને કહી ચૂક્યો છું. કાર્બોકેટાયન કોને કહેવાય અને કાર્બોએનાયન કોને કહેવાય, પરંતુ હવે આપણે એને ફરીથી એકવાર સમજીશું અને બીજી કેટલીક પ્રક્રિયાઓ છે તેનો પણ અભ્યાસ કરવાનો છે. તો જોઈએ બેટા, કાર્બોકેટાયન જેનું બીજું નામ છે કાર્બોનિયમ આયન. કાર્બોનિયમ તો કે કેટલાક પરમાણુનો બનેલો સમૂહ, કેટલાક પરમાણુનો બનેલો સમૂહ. પણ કયા પરમાણુ? તો કે કાર્બન પરમાણુ હશે. તો કે કેટલાક કાર્બન પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન આવેલા હોય અને એ કાર્બન પરમાણુ ધન વીજભાર ધરાવતો હોય તો તેને કાર્બોકેટાયન કહે છે. હવે બીજી વસ્તુ કહ્યું, કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન આવેલા તો હોય, પણ આપણને આમ ઇલેક્ટ્રોન દર્શાવેલા ના હોય, બંધ દર્શાવેલા હોય. 2 ઇલેક્ટ્રોન એટલે એક બંધ, બરાબર? 2 ઇલેક્ટ્રોન હોય એટલે સિંગલ બંધ હોય. એવા 3 સિંગલ બંધ દર્શાવેલા હોય કાર્બન પાસે, તો તમારે સમજી જવાનું કે આ કાર્બન પરમાણુ જે છે એ કાર્બોકેટાયન છે. તો અહીંયા ફરીથી રિપીટ કરું છું વ્યાખ્યા. કેટલાક કાર્બન પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન આવેલા હોય અને એ કાર્બન પરમાણુ ધન વીજભાર પણ ધરાવતો હોવો જોઈએ, તો તેને શું કહેવાય? કાર્બોકેટાયન કહેવાય છે. જોઈ લો, કેટલાક કાર્બન પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન આવેલા હોય અને ધન વીજભાર ધરાવતો હોય તો તેને શું કહેવાય છે? કાર્બોકેટાયન. એટલે કે આ રીતે આ કાર્બન છે, તો આ કાર્બન જે છે, આ કાર્બન કેટલા બંધ ધરાવે છે? 3 બંધ. તો આ 3 બંધ છે આ રીતે જુદા જુદા. તો આ કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા, કારણ કે આ બંધમાં 2 ઇલેક્ટ્રોન, આ બંધમાં 2 ઇલેક્ટ્રોન, આ બંધમાં 2 ઇલેક્ટ્રોન. પણ અહીંયા કાર્બન પાસે આ રીતે પ્લસ ચાર્જ પણ હોવો જોઈએ. તો આ જે કાર્બન પરમાણુ બન્યો ને, આ કાર્બન પરમાણુ શું કહેવાય? કાર્બોકેટાયન. આ કાર્બન પરમાણુ શું કહેવાય બેટા? કાર્બોકેટાયન કહેવાય છે. ત્યારબાદ કાર્બોકેટાયનના 3 પ્રકાર છે: 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. 1 ડિગ્રી એટલે કેવી રીતે? તો આ કાર્બન પરમાણુ પાસે અહીંયા એક બીજો કાર્બન જોડાયેલો હોય અને બાકીની 2 જગ્યાએ હાઇડ્રોજન હોય. આ કાર્બન પરમાણુ પાસે બીજો એક કાર્બન પરમાણુ જોડાયેલો હોય અને બાકીની 2 જગ્યાએ હાઇડ્રોજન હોય તો એ 1 ડિગ્રી કહેવાય. એવી જ રીતે આ કાર્બન પાસે બીજા 2 કાર્બન જોડાયેલા હોય, આ કાર્બન પાસે બીજા 2 કાર્બન જોડાયેલા હોય તો 2 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય. તેવી જ રીતે આ કાર્બન પાસે આ ત્રણેય જગ્યાએ કાર્બન જોડાયેલા હોય, આ ત્રણેય જગ્યાએ શું જોડાયેલા? કાર્બન. તો કે કાર્બોકેટાયન જે છે, એટલે કે આ કાર્બન પાસે બીજા 3 કાર્બન જોડાયેલા હોય તો તેને 3 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય છે. તો 1 ડિગ્રી મતલબ કાર્બન પાસે બીજો એક કાર્બન જોડાયેલો હોય તો 1 ડિગ્રી, કાર્બન પાસે બીજા 2 કાર્બન જોડાયેલા હોય તો 2 ડિગ્રી, કાર્બન પાસે બીજા 3 કાર્બન જોડાયેલા હોય તો 3 ડિગ્રી કહેવાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ અહીંયા મેં પર્ટિક્યુલર મિથાઇલ સમૂહની વાત કરી, તો કૌંસમાં મેં લખ્યું છે આલ્કાઇલ સમૂહ. કૌંસમાં શું લખ્યું છે? આ એટલે આલ્કાઇલ સમૂહ. તો કે મિથાઇલ અથવા તો આલ્કાઇલ સમૂહ જે છે, ધન પ્રેરક અસર, જુઓ I+ એટલે ધન પ્રેરક અસર. તો કે ધન પ્રેરક અસર ધરાવતા હોવાથી ધન વીજભાર ધરાવતો કાર્બન જે છે, આ કાર્બનને ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે. સમજજો શું કીધું છે. આલ્કાઇલ સમૂહ ધન પ્રેરક અસર ધરાવે છે. તમે ભણી ગયા છો પ્રેરક અસર, બરાબર? તો આ આલ્કાઇલ સમૂહ ધન પ્રેરક અસર ધરાવતો હોવાથી ધન વીજભાર ધરાવતા કાર્બનને ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે. એટલે કે આ કાર્બન સાથે બીજા જે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, મેં કીધું ને 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. તો કે આ કાર્બન પાસે બીજા કોઈ પણ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એ આલ્કાઇલ સમૂહ પોતાનો જે ધન વીજભાર છે એ થોડાક અંશે ધન વીજભાર ધરાવતા કાર્બનને આપે છે, ધન વીજભાર ધરાવતા કાર્બનને પ્રદાન કરે છે. ત્યારબાદ જેના લીધે કાર્બનના ધન વીજભારમાં ઘટાડો થાય છે.
શું થાય છે કાર્બનના ધન વીજભારમાં ઘટાડો થાય છે એટલે કે કાર્બનનો જે આ ધન વીજભાર છે આ ધન વીજભારમાં શું થાય છે ઘટાડો થાય છે એટલે કે ધન વીજભાર ધરાવતા કાર્બનને ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે એટલે આ આલ્કાઇલ સમૂહ જે છે એ આલ્કાઇલ સમૂહ ધન પ્રેરક અસર ધરાવે છે એ ધન વીજભાર ધરાવતા કાર્બનને ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે એટલે આની જોડે પ્લસ ચાર્જ છે તો આને ઇલેક્ટ્રોન પ્રદાન કરે તો ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો નેગેટિવ તો ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ તો પોઝિટિવ અને નેગેટિવ શું કરવાનો પ્રયત્ન કરે ન્યુટ્રલ થવાનો પ્રયત્ન કરે તો આ આલ્કાઇલ સમૂહ જ્યારે આ કાર્બનને ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે તો આના ધન વીજભારમાં શું થાય બેટા ઘટાડો થાય છે તો અહીંયા લખી લો જેના લીધે કાર્બનના ધન વીજભારમાં ઘટાડો થાય છે હવે એક હીટ આપેલી છે અને આલ્કાઇલ સમૂહ શું મેળવશે ધન વીજભાર મેળવશે આ આલ્કાઇલ સમૂહ પછી શું મેળવશે ધન વીજભાર મેળવે છે હવે અહીંયા મેન વસ્તુ છે આ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધી તેમ કાર્બનનો વીજભાર પણ વધે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય કાર્બનનો વીજભાર પણ વધતો જાય મેં કીધું 1 ડિગ્રીમાં એક જ કાર્બન આવે 2 ડિગ્રીમાં બે કાર્બન આવે 3 ડિગ્રીમાં 3 કાર્બન આવે એટલે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 1 ડિગ્રીમાં એક કાર્બન સાથે બીજો એક જ કાર્બન હોય 2 ડિગ્રીમાં એક કાર્બન સાથે બીજો બે કાર્બન હોય 3 ડિગ્રીમાં કાર્બન સાથે બીજા 3 કાર્બન હોય તો અહીંયા લખ્યું છે R ની સંખ્યા જેમ જેમ વધે તેમ તેમ કાર્બનનો ધન વીજભાર પણ વધે છે અને ધન વીજભાર વધશે તો આલ્કાઇલ સમૂહના કાર્બનનો ધન વીજભાર વધશે આલ્કાઇલ સમૂહના કાર્બનનો ધન વીજભાર ઘટે મતલબ આ કાર્બોકેટાયન જે છે ને આ કાર્બોકેટાયનનો વીજભાર વધે છે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધવાના લીધે કાર્બોકેટાયનનો વીજભાર વધે છે પરંતુ આલ્કાઇલ સમૂહ જે હોય છે આ આલ્કાઇલ સમૂહના કાર્બનનો વીજભાર જે છે ઘટે છે જેના લીધે કાર્બનની સ્થિરતા વધે છે જેના લીધે શું થાય છે કાર્બનની સ્થિરતા વધતી જાય તો તમારે સિમ્પલ ટૂંકમાં યાદ રાખવાનું છે કે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તો આલ્કાઇલ સમૂહના કાર્બનનો ધન વીજભાર ઘટે જેમ જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધી એમ આલ્કાઇલ સમૂહના કાર્બનનો ધન વીજભાર ઘટે છે કારણ કે આ કાર્બન પોતાનો ધન વીજભાર થોડાક અંશે આને પ્રદાન કરે છે તો કે કાર્બનની સ્થિરતામાં શું થાય છે ઘટાડો થાય છે સિમ્પલ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધી તો કાર્બનની સ્થિરતા ઘટે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તો કાર્બનની સ્થિરતા વધે અને એની સ્થિરતાનો ક્રમ આપેલો છે આ એની સ્થિરતાનો ક્રમ છે આ એની શું છે સ્થિરતાનો ક્રમ છે તો આ થયું કાર્બોકેટાયન તમારે બે જ વસ્તુ યાદ રાખવાની છે કાર્બોકેટાયનની અંદર એક એની વ્યાખ્યા કાર્બન પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને તે ધન વીજભાર ધરાવતો હોવો જોઈએ તો તેને કાર્બોકેટાયન કહેવાય અને અહીં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તો સ્થિરતા ઘટે છે આ એમસીક્યુ માટેનો ટોપિક છે બેટા ઓકે ત્યારબાદ કાર્બો એનાયન ની વાત કરીએ તો કાર્બો એનાયન પણ એટલે તો આના કરતા વિરોધી કેટલાક કાર્બન પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન હોય જેમાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન હોય અને ઋણ વીજભાર ધરાવતો હોય તો કઈ આ રીતે આ કાર્બન છે આ કાર્બન પાસે આ રીતે 6 ઇલેક્ટ્રોન તો હોય બરાબર બીજા 2 ઇલેક્ટ્રોન ક્યાંથી આવે તો બીજા 2 ઇલેક્ટ્રોન છે ને બંધ તૂટે એટલે મેળવે બીજા 2 ઇલેક્ટ્રોન આ રીતે બંધ તૂટે અને મેળવે એટલે એનો વીજભાર કેવો થઈ ગયો માઈનસ તો તમે જોશો તો આ કાર્બન પાસે 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન છે વીજભાર પણ કેવો આવી ગયો માઈનસ તો અહીંયા વ્યાખ્યામાં એ જ કીધું છે કેટલાક કાર્બન પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન હોય અને ઋણ વીજભાર ધરાવતો હોય તો તેને શું કહેવાય છે કાર્બો એનાયન કહેવાય છે તો જુઓ કાર્બન પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન હોય અને ઋણ વીજભાર ધરાવતો હોય તો તેને શું કહેવાય છે કાર્બો એનાયન કહેવાય છે કાર્બોકેટાયનની જેમ એના પણ કેટલા પ્રકાર છે 3 પ્રકાર છે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી હવે તમને 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રીમાં તો ખ્યાલ આવી જ ગયો છે ત્યારબાદ આલ્કાઇલ સમૂહ જે છે આ આલ્કાઇલ સમૂહ ધન પ્રેરક અસર ધરાવતો હોવાથી
ઇલેક્ટ્રોનનું પ્રદાન કરે છે. તો તમે આગળ પણ ભણી ગયા. આલ્કાઇલ સમૂહ જે છે આ આલ્કાઇલ સમૂહ ધન પ્રેરક અસર ધરાવતો હોવાથી ઇલેક્ટ્રોનનું પ્રદાન એટલે કે દાન કરે છે, જેના લીધે કાર્બો એનાયન પરનો જે કાર્બન છે એટલે કે કાર્બો એનાયન નો જે કાર્બન છે આ કાર્બન ઋણ વીજભાર ઘનતા વધે છે. આ કાર્બન જે છે કાર્બો એનાયન નો કાર્બન છે આની ઋણ વીજભાર ઘનતા વધી, જો એના પર ઋણ વીજભાર આવી ગયો એટલે ઋણ વીજભાર ઘનતામાં શું થાય છે? વધારો થાય છે, જેના લીધે સ્થિરતા ઘટે છે. જેના લીધે શું થાય છે? સ્થિરતા ઘટે છે. અહીંયા સ્થિરતા શું થતી હતી બેટા? વધતી હતી. અહીંયા કાર્બનની સ્થિરતામાં શું થતું હતું? વધારો થતો હતો. આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તેમ કાર્બનની સ્થિરતા વધતી હતી. અહીંયા ઊંધું થશે. આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તેમ કાર્બનની ઘનતા વધે અને સ્થિરતા ઘટે છે. તો સિમ્પલ છે બેટા. કાર્બન પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, ઋણ વીજભાર ધરાવતો હોવો જોઈએ, તો એ કાર્બનને કાર્બો એનાયન કહેવાય. આલ્કાઇલ સમૂહ જે છે ધન પ્રેરક અસર ધરાવે છે, જેના લીધે ઇલેક્ટ્રોનનું પ્રદાન કરે છે, અને કાર્બો એનાયનના કાર્બન પર ઋણ વીજભાર ઘનતા વધે છે, જેના લીધે સ્થિરતામાં શું થાય છે? ઘટાડો. એટલે સિમ્પલ હિન્ટ છે કે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધી તો કાર્બો એનાયનના કાર્બનની ઘનતા વધી તો સ્થિરતા ઘટે છે. અહીંયા સ્થિરતાનો ક્રમ આપેલો છે જે તમે જોઈ શકો છો. સૌથી વધારે સ્થિરતા કોની છે? મિથાઇલ એનાયન. કારણ કે જો મિથાઇલ પાસે આ રીતે 3 બંધ એટલે કે 6 ઇલેક્ટ્રોન, બીજા 2 ઇલેક્ટ્રોન એટલે 8 ઇલેક્ટ્રોન તો દર્શાવેલા જ છે. પછી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી. એટલે સૌથી ઓછી 3 ડિગ્રીની સ્થિરતા હોય તો આ તમારો કાર્બો એનાયન પૂરો થયો. તો આ બંને ટોપિક જે છે એમસીક્યુ માટે અને બીજી થિયરી માટે કામના છે, તે તમારે ધ્યાન રાખવાના છે. ત્યારબાદ આપણા ચેપ્ટરની કેટલીક પ્રક્રિયાઓ છે, જે પ્રક્રિયાઓને આપણે મુખ્ય પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. આ પ્રક્રિયાઓ જે છે એ તમારો બેઝિક પાયો છે, જે તમારે દરેક પ્રક્રિયા માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે અને તમારે આ પ્રક્રિયાઓ જાણવી જરૂરી છે. અહીંયા બીજી એક વસ્તુ, મેં પ્રક્રિયાઓની વ્યાખ્યા નથી લખી, મેં માત્ર ઉદાહરણ લખ્યા છે, અને ઉદાહરણ પરથી જો તમને વ્યાખ્યા સમજાવવાનો છું તો તમારે વ્યાખ્યા ધ્યાનથી સાંભળવાની છે, સમજવાની છે અને લખવાની છે. તો પહેલી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. નામ ઉપરથી એનું કામ છે વિસ્થાપન એટલે કે દૂર કરવું. હવે હું તમને સિમ્પલ એક ઉદાહરણ આપું કે એક બેન્ચ પર 3 જણા બેસી શકે છે. એક બેન્ચ પર 3 જણા બેસી શકે છે અને 3 જણા બેઠા છે. એક બેન્ચ પર 3 જણા બેસી શકે છે અને 3 જણા બેઠા છે. તો હવે મારે ચોથી વ્યક્તિને બેસાડવો હોય તો શું કરવું પડે? 3 માંથી કોઈ એક વ્યક્તિને ઊભી કરવી પડે. તો સિમ્પલ, એ જે ચોથી વ્યક્તિ જ્યારે બેસે છે બેન્ચ પર એટલે માની લો કે 3જા નંબરની વ્યક્તિને ઊભી કરી. તો ચોથા નંબરની વ્યક્તિએ 3જા નંબરની વ્યક્તિને શું કરી? દૂર કરી. તો આને કહેવાય વિસ્થાપન. તો આને શું કહેવાય બેટા? વિસ્થાપન. આ સિમ્પલ એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. હવે આ જ વસ્તુ આપણે વ્યાખ્યામાં સમજીએ છીએ. તો વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો. કાર્બનિક સંયોજનમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુ સમૂહ વડે દૂર કરવાની ક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ એક પરમાણુ છે, અહીંયા બેઠો છે અથવા તો સમૂહ છે. આ અન્ય પરમાણુ છે. તો આ અન્ય પરમાણુ કે પરમાણુ સમૂહ વડે આ પરમાણુ કે પરમાણુ સમૂહનું વિસ્થાપન કર્યું અને પોતે અહીંયા બેસી ગયો. તો આને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. ફરીથી એકવાર રિપીટ કરું છું, ધ્યાન આપજો. જે કાર્બનિક સંયોજનોના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહ અન્ય પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન કરવાની ક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. સમજીએ ઉદાહરણ. અહીંયા મેં મિથેનનું ઉદાહરણ લખ્યું છે.
બરાબર, એનો મતલબ કે આ જે મિથેન છે, આ મિથેનમાં કાર્બનની 4 સંયોજકતા તો પૂરી જ છે. આ મિથેનના અણુમાં કાર્બનની સંયોજકતા કેટલી પૂરી છે? 4. અહીંયા ક્લોરીનનો અણુ છે. હવે ક્લોરીનમાં જે છે એ 2 ક્લોરીન પરમાણુ છે. હવે આ ક્લોરીનને મારા કાર્બન પર દાખલ કરવો હોય એટલે કે એન્ટર કરવું છે મારે, તો સ્વાભાવિકપણે કાર્બનની સંયોજકતા તો 4 તો પૂરી જ છે. તો એનો મતલબ જ્યારે મારે કાર્બનને ક્લોરીન સાથે જોડવો છે તો એક હાઇડ્રોજનનું કરવું પડે વિસ્થાપન. એક હાઇડ્રોજનનું શું કરવું પડે? વિસ્થાપન કરવું પડે. તો બસ એ જ કરું છું. જુઓ, આ 2 ક્લોરીન પરમાણુ છે. આ 2 ક્લોરીન પરમાણુમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કર્યું એક ક્લોરીન પરમાણુએ. એટલે કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું એક ક્લોરીને. તો અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ જુઓ કોણ જોડાઈ ગયું? ક્લોરીન પરમાણુ. હતા કેટલા ક્લોરીન? 2. 2 માંથી એક ક્લોરીને એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું. એટલે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું તો વધ્યું કોણ? CH3. 4 માંથી એક હાઇડ્રોજન દૂર થઈ ગયો એટલે વધ્યા CH3. તો CH3 લખી નાખ્યા. એનો મતલબ કાર્બનની એક સંયોજકતા ખૂટી. ત્યાં કોણ જોડાશે? આ એક ક્લોરીન પરમાણુ. તો આ એક હાઇડ્રોજનનું વિસ્થાપન આ એક ક્લોરીને કર્યું એટલે આ હાઇડ્રોજનની જગ્યાએ જોડાઈ ગયો ક્લોરીન. ઓકે, હતા કેટલા ક્લોરીન? 2. લખ્યા કેટલા ક્લોરીન? 1. તો એક ક્લોરીન બાકી છે. અહીંયાથી વિસ્થાપન કોણ થયું? એક હાઇડ્રોજનનું. તો પેલો બાકી રહેલો ક્લોરીન અને વિસ્થાપિત થયેલો હાઇડ્રોજન બંને એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? HCl નો અણુ મુક્ત કરે છે. બંને એકબીજા સાથે જોડાઈને શું કરે છે? HCl નો અણુ મુક્ત કરે છે. તો ખ્યાલ આવી ગયો કે નહીં બેટા તમને? તો આ જે છે આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. હવે આવી જ રીતે બીજું એક ઉદાહરણ. એવી રીતે મેં બીજા ઉદાહરણમાં લખ્યું છે CH3i આયોડોમિથેન. શું લખ્યું છે? આયોડોમિથેન. વ્યાખ્યા એની એ જ છે. હવે શું કરું? આ OH સમૂહ છે. આ OH સમૂહ જે છે એના વડે હું I નું વિસ્થાપન કરું. આયોડીનનું શું કરું? વિસ્થાપન. એટલે OH જે છે એ આ CH3 સાથે જોડાઈ જશે અને I જે છે એ K સાથે જોડાઈ જશે. આ I જે છે I પરમાણુ કોની સાથે જોડાઈ જશે? K સાથે. કારણ કે આયોડીનને હું દૂર કરીશ તો કાર્બનની એક સંયોજકતા ખૂટવાની. એ સંયોજકતામાં કોણ જોડાઈ જશે? OH. તો જુઓ, CH3 સાથે જોડાઈ ગયો OH. CH3 સાથે કોણ જોડાઈ ગયો? OH. તો અહીંયા K વધ્યો, અહીંયા I વધ્યો. Ki શું થઈ ગયા? મુક્ત થઈ ગયા. તો કહેવાનો મતલબ ક્લોરીને કર્યું હાઇડ્રોજનનું વિસ્થાપન, OH એ કર્યું આયોડીનનું વિસ્થાપન. સિમ્પલ છે. વ્યાખ્યા હવે ફરીથી એકવાર રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળી લેજો. જે કાર્બનિક સંયોજનમાં રહેલા પરમાણુ કે અણુનું વિસ્થાપન અન્ય પરમાણુ કે સમૂહ વડે કરવામાં આવે તો તેનું વિસ્થાપન અન્ય પરમાણુ કે સમૂહ વડે કરવામાં આવે તો તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઓકે, ત્યારબાદ છે બીજી પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા. યોગશીલનો મતલબ થાય એડિશન. એડિશન એટલે કે ઉમેરવું. યોગશીલ પ્રક્રિયાને કહેવાય એડિશન પ્રક્રિયા એટલે કે એડિશન રિએક્શન. તો એડિશનનો મતલબ થાય ઉમેરવું. બરાબર. તો અહીંયા એડિશનની વાત કરીએ આપણે તો એની વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો. જે કાર્બનિક સંયોજનમાં રહેલા દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા જે કાર્બનિક સંયોજનમાં રહેલા દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા તેમાં રહેલા પાઇબંધ તૂટીને તેના સ્થાને અન્ય અણુ કે પરમાણુ ઉમેરાઈને નવું સંયોજન બનાવે છે તો તેને યોગશીલ પ્રક્રિયા કહે છે. ફરીથી રિપીટ કરું છું. જે કાર્બનિક સંયોજનો હોય એટલે કે જે કાર્બનિક સંયોજનોમાં રહેલા દ્વિબંધ કે ત્રિબંધમાં રહેલો પાઇબંધ તૂટીને તેના સ્થાને અન્ય પરમાણુ કે સમૂહ ઉમેરાઈને જે સંયોજન બનાવે છે તેને કહેવાય છે યોગશીલ પ્રક્રિયા. એટલે કે નવું સંયોજન બને આપણને. જોઈએ અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે ઇથિલિન.
અહીંયા મેં એક ઉદાહરણ કોઈ લખ્યું બેટા, ઇથિન નું લખ્યું છે, ધ્યાન આપજો. આ ઇથિન ના ઉદાહરણની વાત કરું તો આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. કાર્બન કાર્બન વચ્ચે શું છે? ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડમાં પાઈ બોન્ડ કેટલા હોય તમને ખ્યાલ છે? ડબલ બોન્ડ હોય એટલે એક પાઈ એક સિગ્મા બોન્ડ હોય. મેં વ્યાખ્યામાં કયો બોન્ડ તોડવાનો કીધો? પાઈ બોન્ડ. તો આમાંથી એક બોન્ડ તોડી નાખવાનો, પાઈ બોન્ડને તોડી નાખવાનો. તો અહીંયા પાઈ બોન્ડને તોડી નાખ્યો તો સિંગલ બોન્ડ વધ્યો. એટલે અહીંયા મેં લખી નાખ્યું CH2 સિંગલ બોન્ડ CH2. શું લખી નાખ્યું? CH2 સિંગલ બોન્ડ CH2. તો અહીંયા વિચારો કે એક બોન્ડ તૂટી જાય તો બંને કાર્બનની એક એક સંયોજકતા ખૂટે. બંને કાર્બનની એક એક સંયોજકતા શું થાય? ખૂટે. જો માની લો કે અહીંયા મેં આ CH2 ડબલ બોન્ડ CH2 હતા, આમાંથી મેં એક પાઈ બોન્ડને તોડી નાખ્યો તો લખ્યું કોણ? CH2 સિંગલ બોન્ડ CH2. દેખાય છે? હવે આ CH2 સિંગલ બોન્ડ CH2 તો આ કાર્બનની સંયોજકતા 3 પૂરી છે, આ કાર્બનની પણ સંયોજકતા 3 પૂરી છે. બંને કાર્બનની એક એક સંયોજકતા શું છે? ખૂટે છે બેટા. તો શું થશે? હવે આ ક્લોરીનનો અણુ છે. ક્લોરીનના પરમાણુ કેટલા? 2. એક ક્લોરીન પરમાણુ આ કાર્બન સાથે જોડાશે, બીજો ક્લોરીન પરમાણુ આ કાર્બન સાથે જોડાશે. તો બંને કાર્બનની સંયોજકતા પૂરી કરીને નવું સંયોજક મળી ગયું, 1,2-ડાયક્લોરોઇથેન. 1,2-ડાયક્લોરોઇથેન મળી ગયો આપણને. ખ્યાલ આવે કે નહીં? કાર્બનની સંયોજકતા પણ પૂરી થઈ ગઈ. તો આને કહેવાય એડિશન પ્રક્રિયા. બીજું એક ઉદાહરણ છે, ઇથાઇન લખ્યો છે. આમાં કેટલા પાઈ બોન્ડ હોય? 2 પાઈ બોન્ડ. આમાં કેટલા પાઈ બોન્ડ હોય? 2 પાઈ બોન્ડ. તો અહીંયા મારે 2 પાઈ બોન્ડ તોડવા પડે, તો મેં 2 પાઈ બોન્ડ તોડી નાખ્યા. તો CH આટલો ભાગ મેં લખ્યો, CH સિંગલ બોન્ડ CH લખ્યું, જે ચોરસ બોક્સ કર્યું છે એમાં મેં CH સિંગલ બોન્ડ CH લખ્યું. તો કાર્બનની સંયોજકતા 2 ખૂટે. બંને કાર્બનની સંયોજકતા કેટલી ખૂટે? 2 ખૂટે છે. તો અહીંયા આ ક્લોરીન પરમાણુ જે છે એને 2 મોલ કરી નાખું એટલે 4 ક્લોરીન થઈ ગયા. એટલે કે 2 ક્લોરીન પરમાણુ આ કાર્બન સાથે જોડાય, બીજા 2 ક્લોરીન પરમાણુ આ કાર્બન સાથે જોડાશે. એટલે CH Cl2 CH Cl2. આનું નામ શું થાય? 1,1,2,2 ટેટ્રાક્લોરોઇથેન. 1,1,2,2 ટેટ્રાક્લોરોઇથેન. તો સિમ્પલ પ્રક્રિયા છે બેટા, યોગશીલ પ્રક્રિયા. ફરીથી રિપીટ કરું છું, ધ્યાન આપજો. જે કાર્બનિક સંયોજનોના અણુમાં રહેલા દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા જે સંયોજન છે તેમાં રહેલો પાઈ બંધ તૂટીને અન્ય પરમાણુ કે સમૂહ ઉમેરાઈને નવું સંયોજન આપે છે, તો આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. ફરીથી રિપીટ કરું છું, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સંયોજનમાં રહેલા પાઈ બંધ તૂટીને તેના સ્થાને નવો પરમાણુ કે સમૂહ જોડાઈને નવું સંયોજન આપે છે, તો આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. યોગશીલ મતલબ ઉમેરવું, એડિશન. તો અહીંયા જુઓ, હતા CH2 CH2, મેં ઉમેરીને શું ઉમેર્યું? ક્લોરીન ઉમેરીને નવું સંયોજન બનાવ્યું. તો નામ પ્રમાણે પ્રક્રિયા થાય છે. અહીંયા હતું વિસ્થાપન. વિસ્થાપન મતલબ દૂર કરવું, તો આપણે દૂર કરતા હતા. જુઓ, 4 હાઇડ્રોજન હતા એની જગ્યાએ 3 કર્યા. અહીંયા યોગશીલ. યોગશીલ મતલબ ઉમેરવું, ઉમેરવું. અહીંયા Cl હતો જ નહીં, પણ મેં Cl ઉમેર્યું. પણ આપણી મરજી મુજબ ના ઉમેરાય. બેટા, પ્રક્રિયા જેમ થતી હોય એમ જ થાય. તો આને કહેવાય યોગશીલ પ્રક્રિયા. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ છે વિલોપન પ્રક્રિયા. વિલોપન મતલબ દૂર થવું, દૂર થવું એટલે કે એલિમિનેશન પ્રક્રિયા. એક જાતની વિસ્થાપન પ્રક્રિયા જેવું જ છે, પણ અહીંયા એક ખાસિયત છે થોડી આ પ્રક્રિયાની અંદર. તો વિલોપન મતલબ એલિમિનેશન. એલિમિનેશન એટલે કે દૂર થવાની ક્રિયા છે. તો આની વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો. જે કાર્બનિક સંયોજનમાં પાસ પાસે રહેલા કાર્બન પરમાણુ પર કંપલસરી પાસ પાસે હોવું જોઈએ. સમજજો, ઉદાહરણ સમજાવું છું. જે કાર્બનિક સંયોજનમાં
पास पासे रहेला कार्बन परमाणु परथी परमाणु के परमाणु समूह दूर थईने परमाणु के परमाणु समूह दूर थईने ते बन्ने कार्बन वच्चे नवो बंध रचाय ते बन्ने कार्बन वच्चे नवो बंध रचाय तो आ प्रक्रियाने विलोपन प्रक्रिया કહે છે આ પ્રક્રિયાને શું કહે છે વિલોપન પ્રક્રિયા કહે છે ફરીથી રિપીટ કરું છું જે કાર્બનિક સંયોજનમાં રહેલા પાસ પાસેના કાર્બન પરમાણુ પરથી પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થઈને તે બંને કાર્બન વચ્ચે નવો બંધ રચાય છે તો આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહે છે 12મા ધોરણમાં પણ ભણવાની આવશે આ પ્રક્રિયા 11મા ધોરણમાં પણ આવે છે 13મા ચેપ્ટરમાં ભણવાની આ પ્રક્રિયા તમારે ધ્યાન રાખવાની છે ખાલી અહીંયા વિલોપન લખ્યું છે 12મા ધોરણમાં ભણશો એટલે બીટા વિલોપન કહેવાશે બરાબર તો અહીંયા તમને ઉદાહરણ સમજાવું છું જો પાસ પાસેનો કાર્બન વ્યાખ્યા પ્રમાણે શું હોવું જોઈએ પાસ પાસેનો કાર્બન તો આ કાર્બન આલ્ફા કહી દઉં આ કાર્બનને બીટા કહી દઉં આ બંને પાસ પાસેના કાર્બન છે तो आ जे छे क्लोरोइथेन छे क्लोरोइथेन ની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરું છું કોની સાથે આલ્કોહોલિક KOH સાથે તો આની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ આલ્ફા કાર્બન છે આ કાર્બન પરથી ક્લોરીન ને દૂર કર્યો અને અહીંથી કે તો પોટેશિયમ અને ક્લોરીન બંને छूटा पड़ी गया KCl स्वरूपे बने छूटा पड़ी गया KCl स्वरूपे तो અહીંયાથી K ગયો તો વધ્યું કોણ OH માઈનસ K પ્લસ અને Cl માઈનસ KCl દૂર થઈ ગયા વધ્યું કોણ OH માઈનસ તો અહીંયા બીટા કાર્બન પરથી એક હાઇડ્રોજન એટલે અહીંયાથી એક હાઇડ્રોજન જે છે એ અહીંયા OH સાથે જોડાય आ CH3 माथी एक हाइड्रोजन कोनी साथे जोड़ाय OH साथे तो H+ અને OH- શું બનાવશે H2 H+ અને OH- શું બનાવશે H2O બનાવશે તો અહીંયાથી એક H દૂર થયા તો વધ્યું કોણ CH2 આ બીટા કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થયો તો વધ્યું કોણ CH2 અહીંયાથી Cl દૂર થયો છે તો વધ્યું કોણ CH2 હવે તમે ધ્યાનથી જુઓ તો આ કાર્બનમાંથી Cl દૂર થઈ ગયો તો આ કાર્બનની એક સંયોજકતા ખૂટે છે સમજો આ કાર્બન પરથી Cl દૂર થઈ ગયો તો આ કાર્બનની એક સંયોજકતા ખૂટે છે આ કાર્બનમાંથી એક હાઇડ્રોજન દૂર થઈ ગયો તો એ કાર્બનની પણ એક સંયોજકતા ખૂટે છે तो ये બંને કાર્બનની એક એક સંયોજકતા પૂર્ણ કરવા માટે વચ્ચે નવો બંધ બનાવ્યો ડબલ બંધ તો આપણને આ પ્રક્રિયાને શું કહીએ છે વિલોપન પ્રક્રિયા કહીએ છે આનું જે બંધારણ છે કે આવું હોય કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે બીજા કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે અને છેલ્લે Cl છે તો અહીંયાથી Cl ગયો તો આ કાર્બનની એક સંયોજકતા ખૂટી અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થયો તો આ કાર્બનની એક સંયોજકતા ખૂટી તો એ સંયોજકતા પૂરી કરવા માટે નવો બંધ બનાવ્યો છે અહીંયા તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ વિલોપન પ્રક્રિયા કહીએ છીએ ફરીથી રિપીટ કરું છું જે કાર્બનિક સંયોજનમાં રહેલા પાસ પાસેના કાર્બન પરમાણુ પરથી પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થઈને તે બંને કાર્બન વચ્ચે તે બંને એટલે પાસ પાસે તે બંને કાર્બન વચ્ચે નવો બંધ રચાય છે તો આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહે છે આ પ્રક્રિયાને શું કહે છે વિલોપન પ્રક્રિયા કહે છે અને ત્યારબાદ છેલ્લી પ્રક્રિયા છે પુનઃવિન્યાસ પ્રક્રિયા પુનઃવિન્યાસ એટલે કે રીઅરેન્જમેન્ટ મતલબ ફરીથી ગોઠવણી કરવી તો આ પ્રક્રિયા જે છે એની વ્યાખ્યા કહું છું ધ્યાન આપજો જે કાર્બનિક સંયોજનમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહ યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં તે જ અણુમાં અન્ય સ્થાને સ્થાનાંતર થવાની ક્રિયાને પુનઃવિન્યાસ પ્રક્રિયા કહે છે
એકવાર ફરીથી રિપીટ કરું છું, જે કાર્બનિક સંયોજનમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહનું યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં તે જ અણુમાં અન્ય સ્થાને સ્થાનાંતર થવાની ક્રિયાને પુનઃવિન્યાસ પ્રક્રિયા કહે છે। જુઓ અહીંયા મેં લખ્યો છે બ્યુટેન। શું લખ્યો છે? બ્યુટેન। આની યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ કઈ દીધી મેં? ઉદ્દીપક લઈ લીધો AlCl3। શું લઈ લીધો? AlCl3। મેં અહીંયા AlCl3 લઈ લીધો યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉદ્દીપક તરીકે। હવે શું કરું છું? આ મિથાઇલ સમૂહ છે, સમઘટકોમાં આ વસ્તુ તમે ભણી ગયા છો। આ મિથાઇલ સમૂહ છે, આ મિથાઇલ સમૂહને આ કાર્બન પર લાવો તો આ કાર્બનની સંયોજકતામાં શું થઈ જશે? વધારો, જે શક્ય નથી। તો અહીંયાથી એક હાઇડ્રોજન જે છે એ બાજુના કાર્બન પર જશે કે નહીં જાય? કારણ કે બાજુના કાર્બનની સંયોજકતા ખૂટવાની રહે, કારણ કે CH3 નું શું થાય છે? સ્થાનાંતર થાય છે બીજા કાર્બન પર। તો અહીંયા CH3 આ કાર્બન પર આવે તો અહીંયાથી હાઇડ્રોજન જાય બાજુમાં, તો અહીંયા બની જશે CH3। તો જુઓ CH3 CH CH3 CH3। તો આ મિથાઇલ સમૂહને એ જ અણુની અંદર એટલે કે બ્યુટેનની અંદર જ અન્ય સ્થાને સ્થાનાંતર કર્યું છે। બ્યુટેનની અંદર જ અન્ય સ્થાને સ્થાનાંતર કર્યું છે। તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? પુનઃવિન્યાસ પ્રક્રિયા કહે છે। શું કહે છે? પુનઃવિન્યાસ પ્રક્રિયા કહે છે। તો તમને પ્રક્રિયામાં ખ્યાલ આવી ગયો છે? ફરીથી એકવાર 4000 પ્રક્રિયાની વ્યાખ્યા બોલી દઉં છું। વિસ્થાપન મતલબ દૂર કરવું। તો કે જે કાર્બનિક સંયોજનમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુ સમૂહ વડે દૂર કરવાની ક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે। યોગશીલ પ્રક્રિયા, યોગશીલ એટલે કે એડિશન એટલે કે ઉમેરો। તો કે જે કાર્બનિક સંયોજનમાં રહેલા ડબલ બંધ કે ટ્રિપલ બંધમાં રહેલો પાઈ બંધ તોડીને તેના સ્થાને અન્ય પરમાણુ કે પરમાણુ સમૂહ ઉમેરીને જે નવું સંયોજન મળે છે તો આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે। ત્યારબાદ છે વિલોપન એટલે કે એલિમિનેશન। જે સંયોજનમાં પાસ પાસે રહેલા પરમાણુ કાર્બન પરમાણુ, તો કે જે સંયોજનમાં પાસ પાસે રહેલા કાર્બન પરમાણુ પરથી પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થઈને તે બંને કાર્બન વચ્ચે નવો બંધ રચાય છે તો આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહે છે। અને છેલ્લું પુનઃવિન્યાસ એટલે કે ફરીથી ગોઠવણી કરવી। તો કે જે કાર્બનિક સંયોજનમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહનું યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં તે જ અણુમાં અન્ય સ્થાને સ્થાનાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પુનઃવિન્યાસ પ્રક્રિયા કહેવામાં આવે છે। તો અહીંયા આપણી 4 મુખ્ય પ્રક્રિયાઓ પૂર્ણ